નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આપણે હેડલાઇન્સ પર. સુરત પોલીસ દ્વારા દિવાળી પૂર્વે જાગૃતિ મીટિંગ યોજાઈ. જ્વેલર્સ અને આંગડિયા માલિકોને અપાયા સુરક્ષાના સૂચનો. દરેક સ્થળે સીસીટીવી લગાવવાની પોલીસની અપીલ. સુરતની સુરત બગાડનારાઓ સામે કાર્યવાહી. 4000 કેમેરાથી મોનિટરિંગ. પાન માવાની પિચકારી મારતા ઝડપાયેલા 3919 લોકો પાસેથી 5,85,000ના દંડની વસૂલાત. પાંડેસરાની શાળામાં શિક્ષણના નામે ધંધો. મંજૂરી વિના અંગ્રેજી માધ્યમોના વર્ગો ચલાવાતા હતા. ડીઈઓ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન બહાર આવ્યું. શાળાની માન્યતા રદ કરવાની શક્યતા વ્યક્ત. પુણામાં મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ. 2 ફાયરના જવાનો, 1 સ્થાનિક ઇજાગ્રસ્ત. અને સુરતમાં મિત્રો દ્વારા જ યુવકની જાહેરમાં હત્યાના સીસીટીવી. કતારગામમાં મિત્રોએ જ 21 વર્ષીય અલ્પેશની બોથડ પદાર્થ મારીને હત્યા કરી. 3 આરોપીની અટકાયત. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સુરત પોલીસ દ્વારા આવનારા દિવાળી તહેવારને પગલે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ મીટિંગ યોજાઈ હતી. તહેવાર દરમિયાન ચોરી અને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે જ્વેલર્સ અને આંગડિયા પેઢીના માલિકોને તકેદારીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ અધિકારીઓએ કિંમતી દાગીના અને રોકડની સુરક્ષા સાથે દરેક સ્થળે સીસીટીવી લગાવવાની અપીલ કરી હતી. સાથે જ ચોર અને છેતરપિંડી કરનાર તત્વોથી સાવધાન રહેવા પણ લોકોને સૂચના આપવામાં આવી હતી. સુરતમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આના ભાગરૂપે સુરત ઝોન 4 પોલીસ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના મેનેજરો અને જ્વેલર્સના માલિકો તેમજ આંગડિયા પેઢી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તહેવારોના સમયમાં લૂંટ અને ચોરી જેવી ઘટનાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઝોન 4 પોલીસ દ્વારા બેંક અને જ્વેલર્સના માલિકો તેમજ આંગડિયા પેઢીના લોકોને દિવાળીના પર્વ દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને કેટલાક ચોક્કસ પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સીસીટીવી કેમેરાની સતત દેખરેખ. તમામ સંસ્થાઓના સીસીટીવી કેમેરા હંમેશા ચાલુ હાલતમાં હોય તે સુનિશ્ચિત કરવા માટે ભારપૂર્વક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેથી કોઈ ઘટના બને તો તુરંત તપાસમાં મદદ મળી શકે. કર્મચારીઓની વિગતો. સંસ્થામાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો જે તે પોલીસ મથકના વિસ્તારમાં જમા કરાવવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસ ઝડપથી કાર્યવાહી કરી શકે. ખાસ કરીને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની પૂરતી કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન મોટી રકમના વ્યવહારો થતા હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ છીંડા ન રહે તે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજર આવે તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. લોકોના સહયોગથી જ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે. પોલીસના સંપર્કમાં રહેવું. લૂંટ અને ચોરીની ઘટનાઓને અસરકારક રીતે અટકાવવા માટે તમામ સંસ્થાઓના સંચાલકોને સતત પોલીસના સંપર્કમાં રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ બેઠક દ્વારા સુરત પોલીસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારોના સમયમાં નાગરિકો અને વ્યવસાયિકોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ઝોન 4 પોલીસની આ પહેલ લૂંટ અને ચોરીના બનાવોને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર જાહેર મિલકતો પર બ્રિજ પર પાન માવા ગુટખાની પિચકારી મારીને સુંદરતા બગાડનારા સામે કડકાઈ અપનાવવામાં આવી છે. 4000 કેમેરાથી મોનિટરિંગ કરીને સુરતની જાહેર મિલકતો બ્યુટિફિકેશન બગાડનારા ઉપર નજર રાખવામાં આવી રહી છે.
જેના થકી છેલ્લા 7 મહિનામાં 3,819 લોકોને 5,85,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023થી શરૂ થયેલા અભિયાનમાં આ વર્ષે 2025માં પ્રથમ 7 માસમાં 3,819 લોકોને 5,85,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. શરૂઆતના વર્ષમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરાયેલી કાર્યવાહીમાં હાલમાં શહેરભરમાં લાગેલા 4,000 જેટલા સીસીટીવી કેમેરાથી પાનની પિચકારી મારનારાઓને ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર જાહેર મિલકતો પર બ્રિજ પર પાન માવા ગુટખાની પિચકારી મારીને સુંદરતા બગાડનારા સામે કડકાઈ અપનાવવામાં આવી છે. 4,000 કેમેરાથી મોનિટરિંગ કરીને સુરતની જાહેર મિલકતો બ્યુટિફિકેશન બગાડનારા ઉપર નજર રાખવામાં આવી રહી છે, જેના થકી છેલ્લા 7 મહિનામાં 3,819 લોકોને 5,85,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023થી શરૂ થયેલા અભિયાનમાં આ વર્ષે 2025માં પ્રથમ 7 મહિનામાં 3,819 લોકોને 5,85,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. શરૂઆતના વર્ષમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરાયેલી કાર્યવાહીમાં હાલમાં શહેરભરમાં લાગેલા 4,000 જેટલા સીસીટીવી કેમેરાથી પાનની પિચકારી મારનારાઓને ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આરટીઓ તંત્ર સાથે સંકલન કરીને તેમજ ટેકનોલોજી સીસીટીવી કેમેરાની મદદથી માર્ગો પર થૂકનારા મોપેડ, રિક્ષા કે કાર ચાલકોને નંબર પ્લેટના આધારે પકડી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પાલિકાની સખ્તાઈના ભાગરૂપે પહેલી વાર થૂકતા પકડાય તો 100 રૂપિયા અને બીજી વાર થૂકતા પકડાય તો 250 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શહેરભરમાં આવેલ કુલ 3500થી 4,000 જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂકતા ઈસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં બ્રેડલાઇનર સર્કલ પર આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICCC ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે. અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ઈ-ચલણ જનરેટ કરવામાં આવે છે. તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે. આ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ 3,819 જેટલા લોકોને 5,85,000 જેટલો દંડ પણ આપણે કરેલ છે. શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર જ રાખે અને જાહેરમાં ન થૂકવા બદલ, ન ગંદકી કરવા બદલ સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ખાસ અનુરોધ કરે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ઇન્ટિગ્રેટેડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી નિરીક્ષણ માટે વ્યવસ્થા તંત્ર ઊભું કરાયું છે. તેના થકી રખડતા ઢોર માટે પણ મોનિટરિંગ ચાલી રહ્યું છે. જ્યારે કેમેરાની મદદથી જાહેર રસ્તા પર થૂકતા અને ગંદકી કરતા ઇસમોને ઈ-ચલણ ઇસ્યુ કરાયા છે. આ માટે પાલિકાના અને પોલીસના મળીને 4,000 જેટલા કેમેરાનું મોનિટરિંગ સાથે ગંદકી કરનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સંત શ્રી રઘુવરદાસ વિદ્યાલય સામે શિક્ષણના નામે ધંધો ચાલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શાળાને માત્ર હિન્દી માધ્યમમાં ધોરણ 7 સુધીની મંજૂરી હોવા છતાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરીને વાલીઓ પાસેથી ફી વસૂલાઈ રહી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં આ સમગ્ર મામલો બહાર આવતા હલચલ મચી ગઈ છે. હવે ડીઈઓ કચેરી દ્વારા શાળાને નોટિસ પાઠવાઈ છે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ગંભીર ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને શાળાની માન્યતા રદ કરવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારના દેવેન્દ્રનગરમાં આવેલી સંત શ્રી રઘુવરદાસ વિદ્યાલયમાં શિક્ષણના નામે ધંધો ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શાળાએ માત્ર હિન્દી માધ્યમમાં ધોરણ 7 સુધીની મર્યાદિત મંજૂરી લીધી હોવા છતાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરીને વાલીઓ પાસેથી ફી વસૂલી હોવાની ગંભીર બાબત જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સામે આવી છે. શિક્ષણ વિભાગને મળેલી અનામી ફરિયાદના આધારે ડીઈઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસના આદેશ અપાયા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે શાળામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. શાળામાં ધોરણ 9માં પણ અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલે છે, જેની કોઈ માન્યતા નથી.
શાળાએ જાહેરાતોમાં પણ અંગ્રેજી માધ્યમનો ઉલ્લેખ કરી વાલીઓને ભ્રમિત કર્યા હતા. વાલીઓ પાસેથી ખોટી રીતે અંગ્રેજી માધ્યમ એસઆરજી ઇન્ટરનેશનલના નામે ફી વસૂલવાની કામગીરી સતત ચાલતી રહી. આ ઉપરાંત શાળાના સંચાલકોએ નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાનો પણ ઇનકાર કર્યો હતો, જેના કારણે અન્ય શાળામાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તપાસ દરમિયાન શાળા મંડળ દ્વારા સહકાર ન આપવાનો પણ ઉલ્લેખ થયો છે, જેના પગલે ડીઈઓ કચેરીએ શાળાને તમામ જરૂરી દસ્તાવેજો અને માહિતી તાત્કાલિક રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ આખી ઘટનાને ગંભીર ગણાવી છે અને શાળા સામે નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ગંભીર ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને શાળાની માન્યતા રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાય તેવી શક્યતા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટે માનવતાની મિસાલ પૂરું પાડતા જરૂરિયાતમંદ દર્દીઓને ફળનું વિતરણ કર્યું. પોષણયુક્ત ફળો સાથે દર્દીઓની તબિયત અંગે પૂછપરછ કરી તેમને હૂંફ આપવાનો પ્રયાસ કર્યો. માત્ર ફૂડ વિતરણ નહીં, પરંતુ દયાવાન ટ્રસ્ટ લાંબા સમયથી શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓમાં પણ સક્રિય છે. હવે દર મહિને આ સેવા સતત ચાલુ રાખવાનો સંકલ્પ ટ્રસ્ટે વ્યક્ત કર્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવતાના કાર્યને આગળ વધારતા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓને સફરજન, કેળા અને દાડમ જેવા પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા ઉમદા હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના કાર્યકર્તાઓએ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સાથે વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને હૂંફ આપી હતી. દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ફૂડ વિતરણ સુધી સીમિત નથી. આ ટ્રસ્ટ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી શૈક્ષણિક સહાય અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા જેવા વિવિધ સેવા કાર્યોમાં સક્રિય છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી એ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજ રોજ જે સિવિલ હોસ્પિટલ છે એમાં બાળકનો વિભાગ છે, એમાં જે આપણા જરૂરતમંદ બાળકો છે એમના માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ સંસ્થા મહિનાના હર એક રવિવારે આવી જ રીતે ફ્રૂટ વિતરણ કરશે અને શૈક્ષણિક અને આર્થિક રીતે જે પણ બાળકો એ છે એમના માટે અમે કામ કરીશું આગળ પણ. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સેવાના આ કાર્યને સતત ચાલુ રાખવામાં આવશે. દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હવેથી દર મહિને નિયમિતપણે સિવિલ હોસ્પિટલમાં આ જ રીતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફૂડ વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટની આ નિયમિત સેવા પ્રવૃત્તિ સમાજમાં અન્યોને પણ પ્રેરણા પૂરી પાડે છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના પગલે રૂમની ઉપર અને સાઈડની દિવાલો તૂટી પડી હતી. ઘટના અંગેની જાણ થતાં ફાયરના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પગલે 2 ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે, જેમાં ત્રીજા માળે 10 બાય 10ની નાની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવેલી છે, જેમાં એમ્બ્રોડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે. 6 જેટલી રૂમોમાં આ કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે. આજે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની કામગીરીની શરૂઆત કરે તે પહેલા જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ લાગી ગઈ હતી. રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને ગેસ સિલિન્ડરમાં લીકેજથી આગ લાગી હોવાનો કોલ કરવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી હોવાની ફાયર કંટ્રોલમાં જાણ થતાં પૂણા, કાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા. દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો. ત્યારબાદ અચાનક જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો,
જેના પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમની ઉપર રહેલા સિમેન્ટના પતરાઓ પણ તૂટી પડ્યા હતા અને આસપાસની દિવાલો પણ તૂટી પડી હતી. આ બ્લાસ્ટ થવાના કારણે ત્યાં નજીકમાં રહેલા એક કામદારને પણ હાથ પર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ફાયરના જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. આ દુર્ઘટના 3જા માળે બની હોવાથી ફાયર વિભાગના જવાનોને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના પગલે 3જા માળે રહેલી 3 થી 4 રૂમને નુકસાન થયું છે. આ સાથે જ જે રૂમમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ઉપરના પતરા અને આસપાસની દિવાલો પણ તૂટી પડી છે અને અંદર રહેલો ઘર વખરીનો સામાન પણ બળી ગયો છે અને વેર વિખેર થઈ ગયો છે. मेरा नाम अखिलेश सरोज है। मैं कलर का काम करने वाला हूँ, दिहाड़ी काम करता हूँ। सुबह में सब लोग मतलब कि यहाँ पे लेडीज ही थी, मेरा साला था। खाना बनाने के लिए उठे, यहाँ पे कपड़ा का डारा था, वो गैस चालू करके चली गई बाथरूम। तो बाथरूम से आई तो गैस में मालूम नहीं कैसा लीकेज था कि नहीं लीकेज था, वो कपड़े में पकड़ लिया था। तो यहाँ पे वो आई देखी तो चिल्लाई तो मेरा साला वो बुझाने लगा तो उसके हाथ में भी जल गया वो। ये कौन सा विस्तार है और कितने बजे की घटना है? सुबह 5 बजे है ना, कौन सा विस्तार है? सीतानगर। और कोई किसी को जान आने कुछ हुआ? नहीं, बाकी किसी को नहीं कुछ हुआ है। नुकसान ये हुआ है, ये हुआ है। क्या क्या नुकसान हुआ? सबका ही नुकसान हुआ है। 3 रूम तक पूरा, यहाँ से वहाँ तक पूरा नुकसान ही हुआ है। बाकी खाने पीने वाली चीज़, बैग यहाँ पड़ा था, कपड़ा था उसमें अंदर, 4,000 रुपये डाला था। तो कहाँ का सब, रहने वाले हो आप? हम तो यूपी के रहने वाले हैं। ઇજાગ્રસ્ત થયેલા 2 ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જે પૈકી એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો આ બંને ફાયરના જવાનોની સારવાર ચાલી રહી છે. અને હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકની હત્યા બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને 3 આરોપીની અટકાયત કરી છે. અમરોલી વિસ્તારમાં 21 વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ હત્યા પાછળનું કારણ અગાઉ થયેલો ઝઘડો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 3 મિત્રોએ મળીને પોતાના જ મિત્ર પર બોથડ વસ્તુ વડે હુમલો કર્યો હતો, જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાના ચોક્કસ કારણ અંગે કતારગામ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. ઝડપી તપાસના અંતે પોલીસે હત્યા કરનાર 3 શખ્સોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી છે. હાલમાં 3 આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેથી હત્યા પાછળનો સાચો હેતુ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે. आज 7 अक्टूबर 2025 को दोपहर के समय में कतारगाम पुलिस स्टेशन विस्तार में जब अल्पेश चौहान नाम का लड़का अपने 2 मित्रों के साथ अमरोली से लिम्बियात की तरफ जा रहा था कपड़े खरीदने के लिए, तो उसी समय
3 लड़कों ने उनका पीछा किया और अमरोली बीच के पास 2 व्हीलर पे ही उनको ओवरटेक किया, उनके स्कूटर को धक्का मारा, गिराया, वहाँ पे मारामारी की और उसमें से एक लड़के ने अल्पेश चौहान नाम के लड़के को चाकू मारा और जिससे कि उसको डीप वाउंड हुआ और वहाँ से उसको जल्द से जल्द हॉस्पिटल लेके गया और वहाँ पे डॉक्टरों ने उसको मृत जाहिर कर दिया। तो ये बनाव जो है कतरगाम पुलिस स्टेशन विस्तार में हुआ है और जैसे ही हमें पता लगा तो कतरगाम पुलिस स्टेशन की टीम वहाँ पहुँची और उन्होंने टेक्निकल एनालिसिस किया, आसपास का सीसीटीवी एरिया देखा एंड साथ ही साथ ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो तीनों आरोपी थे उनको पकड़ लिया जल्द से जल्द और बाकी भी जो प्रॉपर कार्यवाही और डॉक्यूमेंटेशन था वो टाइमली कंप्लीट किया है। जो इसमें जो 3 लड़के जो आरोपी हैं उसमें से 2 चाइल्ड इन कॉन्फ्लिक्ट विद लॉ हैं और एक जो मेजर लड़का है उसका नाम है सूरज सिंह महेंद्र सिंह रोटेला, जिसकी उम्र 22 वर्ष है और वो हीरा मजदूरी का काम करता है और वो निर्मल नगर अमरोली 4 रास्ता के पास का रहने वाला है और उसके ऊपर पास्ट हिस्ट्री, क्रिमिनल हिस्ट्री भी है। उसके ऊपर 9 अलग अलग तरह के गुनाह दाखिल हैं, जैसे कि चोरी, रॉबरी और साथ ही साथ मारामारी के। મિત્રો દ્વારા જ મિત્રની હત્યાના આ બનાવથી કતારગામ વિસ્તારમાં શોક અને સનસનાટીનો માહોલ છે. કતારગામ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અઠવાડિયા પહેલા થયેલી બોલાચાલી અને ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે. કતારગામ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યુવાને દેવું વધી જતા અને ડિપ્રેશનમાં આવી પોતાનું જીવન ટૂંકાવી લીધું. સુદામ છેલ્લા 4 થી 5 વર્ષથી મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતો હતો. છેલ્લા 10 દિવસથી તે ડિપ્રેશનમાં હતો. પરિવાર અને મિત્રો કહે છે કે દેવું અને તણાવ વચ્ચે સુદામે આ કઠોર પગલું ભર્યું. આ દુઃખદ ઘટનાએ પરિવાર અને મિત્રોમાં ભારે શોક પેદા કર્યો છે. પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારની કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય સુદામે 8 દિવસ પહેલા આકસ્મિક રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું. સુદામ મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હતા અને છેલ્લા 4 થી 5 વર્ષથી આ વ્યવસાયમાં કાર્યરત હતા. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 10 દિવસથી સુદામ ડિપ્રેશનમાં હતા. તેમના પર દેવાનું બોજ વધી ગયું હતું અને આ કારણે તે માનસિક રીતે અત્યંત તણાવમાં હતો. આ સ્થિતિને કારણે સુદામે દુર્ભાગ્યવશ પોતાના જીવનને ટૂંકાવવાનો નિર્ણય કર્યો. સુદામના આ પગલાએ પરિવારજનો અને મિત્રોમાં શોક પેદા કર્યો છે. પોલીસ અને પાડોશીઓએ પરિવારને સાંત્વના આપી છે અને હાલ આ ઘટનાની વિગતો તપાસ હેઠળ છે. આ ઘટનાએ જણાવ્યું કે આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવ વચ્ચે વ્યક્તિ પર કેટલો ભારે અસર પડી શકે છે. જરૂરિયાત પડી ત્યારે લોકો તાત્કાલિક માનસિક આરોગ્ય નિષ્ણાંત અથવા આધાર કેન્દ્રોની મદદ લેવી જોઈએ. આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે. શું ઘટના? એક અમારો ફ્રેન્ડ છે, એણે દવા પી લીધી છે. કારણ હતું? કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કંઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો, એનું પ્રેશર હતું એના ઉપર. 8-10 દિવસ ડિપ્રેશનમાં હતો તે. મનની તણાવ અને આર્થિક દબાણ વચ્ચે લોકો પર ક્યારેક આકસ્મિક અસર પડી શકે છે. આવી પરિસ્થિતિમાં સમય પર યોગ્ય મદદ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાપી જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રોજગાર મંત્રી સહિતના પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાના બેરોજગાર યુવકો માટે રોજગારલક્ષી કાર્યક્રમ જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલ તેમજ રોજગાર શ્રમ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં યોજાયો હતો. જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના 1685 યુવકોને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ઓનલાઈન જોડાયા હતા. જે કાર્યક્રમ વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયો હતો. જેમાં જિલ્લાના અલગ અલગ મત વિસ્તારના ધારાસભ્યો સહિત અધિકારીઓ તેમજ યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમની રાજકીય કારકિર્દીના ગઈકાલે 24 વર્ષ પૂર્ણ કર્યા છે અને 25 વર્ષમાં આજે પ્રવેશ કર્યા છે. છેવાડાના માનવી સુધીનો વિકાસ, છેવાડાના ગામડા સુધીનો વિકાસ એ મોદી સાહેબનું લક્ષ્ય રહ્યું છે.
આ 24 વર્ષ પૂર્ણ થતા ગુજરાત રાજ્ય વિકાસ સપ્તાહ ઉજવી રહ્યું છે. આજે તાપી જિલ્લાની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી પણ આજે ઉકાઈ જે નવનિર્મિત તાલુકો છે ત્યાંથી એની શરૂઆત થઈ છે. સાથે સાથે આજે વિકાસ સપ્તાહ દરમિયાન આજે એક રોજગાર મેળાનું પણ સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે. સમારંભમાં યુવાઓના ઉજ્જવલ ભવિષ્ય માટે રોજગારી પત્ર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની ઓનલાઈન હાજરી અને મંત્રીઓની નિહાળી વચ્ચે આ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયું હતું. તાપી જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા લોક ભાગીદારીથી સતત ત્રીજા વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રિ દરમિયાન ભવ્ય નોરતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા વાસીઓ માતાજીના ગરબે મન મૂકી ઝૂમ્યા હતા. નવલી નોરતા બાદ શરદ પૂનમના ગરબા પણ ગુજરાતીઓના હૈયે વસ્યા છે. આ વચ્ચે પોલીસ પરિવાર જ્યારે વિવિધ તહેવારો, સરકારી કાર્યક્રમો જેવા અનેકવિધ કાર્યક્રમો વચ્ચે વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી પોલીસ પરિવાર ઉપરાંત જિલ્લાવાસીઓ સાથે શરદ પૂનમના રોજ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબા લોક સહકારથી રમાડવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાના અધિકારીઓ સહિત મહુવાના ધારાસભ્ય મોહનભાઈ દોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓ માતાજીના ગરબે મન મૂકી ગરબે ઝૂમ્યા હતા. આજ રોજ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે તાપી જિલ્લા પોલીસ દ્વારા તાપીની જનતા માટે અને પોલીસ પરિવાર માટે શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ હું સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ ગરબાના કાર્યક્રમમાં સમગ્ર તાપી વ્યારાની સમગ્ર જનતાને આમાં સહર્ષ ભાગ લેવા માટે હું આમંત્રિત કરું છું. અને આ કાર્યક્રમ દરમિયાન જે લોકોનો સહકાર મળ્યો છે, જેમણે સ્પોન્સરોથી માંડીને તમામ ટીમે જે મહેનત કરી છે, આપ સૌ મીડિયાના મિત્રો, આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને શરદ પૂર્ણિમાના ગરબાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ખાસ કરીને કયા ઉદ્દેશને લઈને આ કાર્યક્રમનું આયોજન? મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર નવરાત્રી દરમિયાન એક તો પોલીસ પણ ખડે પગે બંદોબસ્ત કરતી હોય છે, ત્યારે પોલીસને પણ ગરબાનો લાભ મળી રહે. આ ઉપરાંત લોકો અને પોલીસ વચ્ચેની એક સંવાદિતા વધે, લોકોનો વચ્ચેનો ગેપ દૂર થાય અને એ બંને વચ્ચે જે સંવાદિતા વધે તેટલા માટે થઈ અને આ રીતનો મારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં પોલીસ પરિવાર અને લોક સહકાર સાથે યોજાયેલી શરદ પૂનમની ભવ્ય નોરતા ફરી એકવાર શાનદાર રીતે સફળ રહી, જ્યાં રહે સુડા અને મહેમાનો માતાજીના ગરબે મન મૂકી ઝૂમ્યા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની સચોટ તપાસમાં પંચમહાલ ગોધરા તાલુકામાં થયેલી લૂંટકાંડની અસરદાર કાર્યવાહી થઈ છે. વોન્ટેડ આરોપી દુર્ગેશ ઉર્ફે કેશવ વસઈકરને અલથાણ ગાર્ડન વિસ્તારમાં ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે પંચમહાલ ગોધરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ ઘટનામાં આરોપીએ 3 લોકોને ધમકી આપી ₹1,29,500ની લૂંટ કરી હતી, જેમાં રોકડા અને ડિજિટલ પેમેન્ટ રકમ સામેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તહેવારી સિઝનમાં શહેરમાં સુરક્ષા માટે વધઘટ કામગીરી હાથ ધરવાનું પણ જાણકારી આપી છે. દિવાળી તહેવારને લઈને શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસે વધઘટ કાર્યવાહીઓ હાથ ધર્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચની એક યજમાન ટીમે નાસ્તા ફરતા મળેલી મહત્વપૂર્ણ જાણકારીની આધારે અલથાણ ગાર્ડન નજીકથી દુર્ગેશ ઉર્ફે કેશવ સુભાષભાઈ વસઈકરને ઝડપી પાડ્યું છે. આરોપીને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરીને પંચમહાલના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે. ઘટનાક્રમ અંગેની માહિતી મુજબ તારીખ 30/8/2025ના રોજ ફરિયાદી અને તેમના મિત્રો અલગ અલગ મોટરસાયકલ પર જતા રહ્યા હતા, ત્યારે આરોપીઓએ 2 સ્વિફ્ટ કારમાં આવ્યા હતા અને રાત્રિના અંધારામાં તેમની કારમાં બેસાડીને પંચમહાલના સામલી ગામ તરફ જતા જંગલવાળા માર્ગ પર રોકી રોંગ સાઈડ પર લઈ જઈ ફરિયાદી અને સાયદોને જીવને વળતો ધમકી આપી રોકડા અને ડિજિટલ પેમેન્ટ દ્વારા કુલ રકમની લૂંટ કરી હતી. લૂંટની કુલ રકમ ₹1,29,500 દર્શાવવામાં આવી છે. રોકડા ₹50,000, પુનઃ અન્ય યુવકો પાસેથી મોબાઈલ પેમેન્ટમાંથી ₹25,000
અને બીજા પૂછપરછમાં મળેલી રકમો સહિત પંચમહાલ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ હેઠળ આરોપીના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા વગેરેની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે અને ચોકસાઈપૂર્વક કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપી પર અન્ય તપાસો અને ઉપલબ્ધિઓ પણ ચાલુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં તહેવારોના દરમિયાન આવા સાથે અન્ય સંભવિત ઘટનાઓને અટકાવવા વિવિધ વર્કઆઉટ અને રેડ ટીમો રાખી છે અને જાહેરને વિનંતી કરી છે કે કોઈ પણ શંકાસ્પદ સ્થળ અથવા વ્યક્તિ અંગે માહિતી હોય તો તરત પોલીસને જાણ કરવી. અંતમાં આરોપીની ઓળખ, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને પોલીસની ઝડપદાર કાર્યવાહીનું આ પગલું સ્થાનિક સમાજ માટે રાહતનું કારણ બન્યું છે અને વધુ તપાસ પૂર્ણ થયા પછી વધુ વિગતો જાહેર કરવામાં આવશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.